જ્યારે એક રાજાને તેના પરિવારના ભવિષ્ય વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જવાબ આપ્યો કે મારા દાદા ખૂબ ગરીબ હતા અને ઊંટ પર સવારી કરતા હતા. મારા પિતા પણ ગરીબ હતા અને ઊંટ પર સવારી કરતા હતા. પછી મેં ખૂબ મહેનત કરી અને અમીર બન્યો અને આજે હું મર્સિડીઝમાં ફરું છું. મારો દીકરો લેન્ડ રોવર અને રોલ્સ રોયસ જેવી ગાડીઓમાં ફરે છે અને મારો પૌત્ર પ્રાઇવેટ પ્લેનમાં સવારી કરશે. પરંતુ મારી ભવિષ્યવાણી કે કમનસીબે મારા પરપૌત્રને ફરીથી ઊંટ પર સવારી કરવી પડશે. આવું કેમ? એવું એને પૂછવામાં આવ્યું. તેનો જવાબ હતો કે મુશ્કેલ સમય માણસને મજબૂત બનાવે છે. એક મજબૂત માણસ સમયને સરળ બનાવી નાખે છે, પરંતુ પછી એ સરળ સમય એટલે કે બિંદાસ મળેલી લાઈફ માણસને નબળો બનાવી દે છે અને પછી એ નબળા માણસ માટે સમય મુશ્કેલ બની જાય છે. મિત્રો, દરેક વ્યક્તિ આ સમજી નહીં શકે, પરંતુ જો તમે સમજો છો તો તમારે તો દરેક સમયે યોદ્ધાની જેમ ઊભા થવું પડશે. આ વિડીયો વિશે તમારો શું વિચાર છે? કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ.